નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર GUJCOM-202 ગુજરાતી આ સબ્જેક્ટનો તમારું નામ છે. મિત્રો, અત્યારે જે ઓગસ્ટ 2024 સેશન્સમાં એક્ઝામ લેવાયેલી છે, ઓકે, એનો આ પેપર છે. મિત્રો, આપણે આની પહેલાં એક વિડીયો બનાવેલો જેની અંદર આપણે તમને રિક્વેસ્ટ કરેલી કે અત્યારે જે બી એક્ઝામ્સ થાય છે ઓગસ્ટ 2024 સેશન્સની અંદર, તો પ્લીઝ એનો ફોટો પાડીને મને એક મેલ કરી દેજો, જેના થ્રુ જે મારી પાસે આ પેપર આવશે એના પછી આપણે એના ઉપર વિડીયો બનાવીને આપણા ચેનલની અંદર મૂકી દઈશું. જે ફ્યુચરમાં વિદ્યાર્થી આવશે એમને એઝ અ પ્રીવિયસ યરનો ક્વેશ્ચન પેપર એમને રેફરન્સ માટે કામ લાગશે. ઓકે, તો અત્યારે મારી પાસે પેપર રિસીવ થયો છે, તો હમણાં આપણે એના ઉપર વિડીયો બનાવીએ છીએ, એટલે કે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવે એમને આ પેપર ઇઝીલી મળી જાય. ઓકે, તો આ પેપરને આપણે એક વખત જોઈ લઈએ, એમાં પેપરની પેટર્ન કઈ રીતે પૂછાયેલી છે, કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, તો તમને આઈડિયા આવી જશે. તો ચાલો હવે ડાયરેક્ટલી પેપર જોઈ લઈએ. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓગસ્ટ 2024નો આ એક્ઝામિનેશનનો પેપર છે. કોર્સ છે SYBA ન્યૂ, સબ્જેક્ટનો કોડ છે GUJCOM-202, ફરજિયાત ગુજરાતી, સબ્જેક્ટનું નામ છે ગુજરાતી. ઓકે, ડેટ છે 23/8/2024 પેપર લેવાયેલો છે. ટાઈમિંગ છે એનો 2:30 થી 4:45, એટલે કે 2 કલાક ને 15 મિનિટ જેટલો સમય મળે છે, અને એના માર્ક્સ 70 માર્ક્સ ટોટલ છે. હવે કઈ રીતના ક્વેશ્ચન પેપરની પેટર્ન છે, તો બધા 14 માર્ક્સના સવાલો પૂછાય છે. જો મિત્રો, જ્યારે તમે કોઈ બી એક્ઝામની તૈયારી કરો છો ને, કોઈ બી એક્ઝામ હોય, ગવર્મેન્ટ પરીક્ષા હોય, ગવર્મેન્ટ ભરતીના રિલેટેડ હોય કે કોઈ યુનિવર્સિટીના પેપર હોય, તો સૌથી પહેલાં આપણે શું જોવાનું તો કે પ્રીવિયસ યરની અંદર કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે. એનાથી શું થશે કે આપણને એક માર્ગ મળશે કે આપણને વાંચવાનું કઈ રીતે છે. ઓકે, તમે જેમ કે અહીંયા જોઈ લીધું કે બધા પ્રશ્નો કઈ રીતના પૂછાય છે, તો કે 14 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, અને નીચે એક જે 5મો સવાલ છે એ બી 14 માર્ક્સનો છે, પણ એમાં રૂઢિપ્રયોગ આમાં આવે છે. ઓકે, તો તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે આપણને તૈયારી કઈ રીતે કરવાની છે. બધા 14 માર્ક્સના સવાલો પૂછાયેલા છે, તો આપણને તૈયારી કેવી રીતના કે મોટા પ્રશ્નો જે હોય ને, જેમાં તમને લાગે કે આમાંથી મોટો પ્રશ્ન બની શકે, તો એ રીતે તમારે તૈયારી કરવાની છે. ઓકે, આ વસ્તુ આપણને ક્યાંથી ખ્યાલ આવે છે, તો કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોવા પડતી. ઓકે, એટલે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું મહત્વ ઘણું વધારે છે મિત્રો, કોઈ બી એક્ઝામને તૈયારી કરવા માટે. ઓકે, કોઈ બી લેવલની એક્ઝામ હોય તો તમારે પ્રીવિયસ યરનો ક્વેશ્ચન પેપર રેફર કરવો જ પડે, ત્યારે જ તમને માર્ગ મળે કે તમને વાંચવાનું કઈ રીતે છે. જેમ કે આપણે અત્યારે ગુજરાતીના પેપર જોઈ રહ્યા છે, તો આની અંદર બી સેમ તમે જોઈ શકો છો, 5 પ્રશ્નો છે, 14 માર્ક્સના છે. જેમ કે એક પ્રશ્ન છે એની અથવામાં બીજો પ્રશ્ન છે, એટલે બંનેમાંથી કોઈ બી એક સિલેક્ટ કરીને તમારે લખવાનો છે, અને એના એકના માર્ક્સ છે 14. ઓકે, એ રીતે 4 ક્વેશ્ચન્સ છે, 4માં તમને દરેકમાં ઓર આપેલું છે, એટલે ટોટલ 8 પ્રશ્નોમાંથી 4 તમારે લખવાના છે, દરેકની ઓરમાં એક પ્રશ્ન છે, અને પ્રશ્ન નંબર 5 છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. ઓકે, જેમ કે 10 અહીંયા આપેલા છે, અને 14 માર્ક્સ માટે તમે જોઈ શકો છો. પણ 10 જે આપેલા છે એના પૈકી શું લખેલું છે, તો કે નીચેના પૈકી 7 રૂઢિપ્રયોગનો અર્થ આપી, એટલે 7 તમારે આપવાનો છે. એકના 2 માર્ક્સ છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો અને વાક્યમાં પ્રયોગ કરવાનો. ઓકે, તો આ તમે આખો પેપરનું પેટર્ન અહીંયા જોઈ શકો છો. આનો એક ફોટો લઈ લો, એટલે તમને ફ્યુચરમાં રેફરન્સ તરીકે કામ લાગશે. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમના શું જરૂર આ વિડીયોને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી છે કે અત્યારે જે પેપર લેવાયેલો છે GUJCOM-202નો, આનો પેપરનો પેટર્ન આ રીતે હતો ને આ રીતે ક્વેશ્ચન્સ એની અંદર પૂછાયેલા છે. ઓકે, આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે મિત્રો કે જે બી વિદ્યાર્થીઓ BUની અંદર ભણે છે અથવા તો ફ્યુચરમાં આવશે, તો એમને આ જે પેપર છે, પેપરનું પેટર્ન એમને આઈડિયા આવી જાય, બસ આ જ એક રેફરન્સ છે. ઓકે, આ રીતના તમારી પાસે હજુ કોઈ ક્વેશ્ચન પેપર હશે તો પ્લીઝ મને ફોટો પાડીને એક મેલ કરી દેજો. મારું મેલ આઈડી છે bvp566@gmail.com. આ મેલ આઈડી પર મને ફોટો પાડીને મેલ કરી દેજો, એટલે જે બી વિદ્યાર્થી ફ્યુચરમાં આવશે એમને એ પેપર્સ બહુ કામ લાગશે. ઓકે મિત્રો, તો ચાલો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.